ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, હું પાસ્ટર રવિન્દ્ર ગામિત આજે ફરી એકવાર તમને ખ્રિસ્ત ઈસુમાં આવકાર કરું છું. આજે આપણે ફરીથી એક નવા સાબાસાના પાઠ તરફ વધ્યા છે. આ ચોથા ત્રિમાસિકની અંદર આજે પહેલા પાઠમાં હું તમારો ફરી એકવાર આવકાર કરું છું. આ સમય દરમિયાન આપણે આજના આ સાબાસાના પાઠમાં વધીશું ત્યારે આજે આપણી પાસે ખાસ મહેમાનો જોડાયેલા છે. આવો આપણે એ મહેમાનોને હું સમય આપીશ કે તેઓ પોતાનું ઓળખાણ અને આજનો જે ટોપિક છે તે પણ આપણને જણાવશે. પ્રભુ ખ્રિસ્તની અંદર પ્રેમી સલામ. હું છું અલ્પેશ ગામિત અને મારો ટોપિક છે રવિવારનો પાઠ નવો મૂસા અને સોમવારનો પાઠ છે પાર કરો, વિજય પામો અને સેવા કરો. દરેકને પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. મારો જે ટોપિક છે મંગળવારનો પાઠ વારસાના વચનો અને બુધવાર છે એ હિંમતવાન બનો. બધાને પ્રેમી સલામ. હું છું રમેશ વાઘમારે. મારો ટોપિક છે સમૃદ્ધ અને સફળતા. આવા સમય દરમિયાન આપણે સવાસરના પાઠમાં આગળ વધીશું ત્યારે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. આપણા મધ્ય વડીલ પાસ્ટર રમેશભાઈ છે, તે આપણને પ્રાર્થનામાં દોરશે અને આપણે આગળ વધીશું. સારું, આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સામર્થ્યવાન પ્રભુ ઈસુ, ફરી એકવાર અમે આભાર માનીએ છીએ બાપ. આજે જે નવા ક્વાર્ટરલીમાં અમે જઈ રહ્યા છીએ પ્રભુ, જે આજને પહેલાં સાબાતની શરૂઆત છે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે અમને જે એકત્રિત કર્યા છે પ્રભુ. અમને બોલવા માટે પવિત્ર આત્માથી દોરાવજો. જેઓ સાંભળનારા છે પ્રભુ, તેમને સમજવાની શક્તિ આપો. અને એવી રીતે પ્રભુ અમે દરેકને પ્રભુ તમે સહાયતા મદદ કરો. તો કે પ્રાર્થના માંગીએ છીએ. આમેન. વહાલા મિત્રો, આજે આપણે જ્યારે અહીં પ્રભુની પાસે આવીએ છીએ અને આપણે પ્રભુના વચનમાંથી આજે ફરી એકવાર જે શીખવા તરફ જઈ રહ્યા છે અને એ જે સબાસાનો પાઠ છે એ ચોથા ત્રિમાસિકનો પહેલો છે. અને આપણે જ્યારે ગત જે સાબાસાના પાઠમાં જ્યારે જોઈ ગયા હતા એમની અંદર આપણને એ જોવા મળે છે કે ઇસરાયેલ લોકો નિર્ગમન કરે છે, એટલે કે નિર્ગમનનું આપણે શીખી ગયા હતા. અને હવે જે આપણે શીખવા તરફ જઈ રહ્યા છીએ એ જે આપણે શીખનારા છીએ એમાં પણ વિશેષ એને જ આગળનો લગતો ભાગ જે છે તે આપણને શીખવા મળે છે. અને એનો જે ત્રિમાસિકનું ટાઇટલ જે મથાળું છે તે આપણને એ પ્રમાણે કહે છે કે યહોશુઆના તરફથી આપણને શીખવાના જે પાઠો મળે છે એમને લઈને આવે છે. અને આપણે આજે જે બાબતમાં આપણે આગળ વધનારા છીએ ત્યારે આવો આપણે વિશે જે આજનો જે પાઠ છે એ પાઠ આપણને કહે છે કે સફળતાને માટે કઈ કઈ પદ્ધતિઓ છે જે આપણે યહોશુઆના થકી આપણે શીખનારા છે. આવો અને આપણે શરૂઆત કરીએ ત્યારે આપણે આજની જે સુવર્ણ વચન સ્મૃતિ સૂત્ર છે એને આપણે વાંચીશું. અહીં આપણને યહોશુઆનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને 7મી કલમ આપણને એ પ્રમાણે કહે છે, પણ મારો સેવક મૂસાએ જે સર્વ નિયમો તમને ફરમાવ્યા છે તે સાંભળીને બળવાન અને હિંમતવાન થા. સાથે આપણને એમ કહે છે તેમાંથી ડાબે કે જમણી ગમ ફરતો ના, અને તેનાથી તું જ્યાં કહી જશે ત્યાં સફળ થશે કે ફતેહ પામશે. આવો આપણે આજનો જે સાબાસાનો પાઠ છે એમાં વિશેષ એ બાબત શીખવા તરફ જઈએ છે કે દેવનો સેવક જે યહોશુઆ છે તે આપણને હવે આગળનો માર્ગ દોરે છે. વીતેલા પાઠની અંદર આપણે જ્યારે જોઈએ છે કે મૂસા એ લોકોને મિસરની ગુલામગીરીમાંથી લઈને એક કનાનના કિનારા સુધી લાવે છે. હવે અહીં આપણને યહોશુઆ છે એ આગળ લઈ જનાર છે અને તેની પાસેથી શીખનારા છે. અને અહીં આપણને આજે જે બાબતો પર આપણે શીખનારા છે તેમાંનું વિશેષ એ જોવા મળે છે કે એક અહીં આપણને એક દાખલો આપણે લઈ શકીએ કે ક્લાસ છે, ત્યાં છોકરા બધા અભ્યાસ કરે છે અને અભ્યાસ દરમિયાન પહેલો જ્યારે એનો ક્લાસ છે તે સમય દરમિયાન જે નવો શિક્ષક આવે છે અને સંગીતના ક્લાસમાં બધા બેઠા છે અને એવા સમયે જે શિક્ષક છે તે લોકોને શીખવે એના પહેલાં બધાના ચહેરાઓને જુએ છે ત્યારે એ લોકોના ચહેરાને જોઈને એવું લાગે છે કે એ લોકો બરાબર શીખશે નહીં, કે એ લોકોથી થઈ શકે એમ નથી. તેવા સમયે શિક્ષક એવું કહે છે કે હું તમને બધાને એ ગ્રેડ આપનારો છું, જેથી કરીને બાળકોમાં થોડી હિંમત આવે છે, ચહેરા પર સ્મિત આવે છે. પરંતુ એ લોકોને એવું કહે છે કે હું તમને છેલ્લા દિવસે છેલ્લા ક્લાસની અંદર હું તમને
બધાને એ ગ્રેડ આપીશ, પરંતુ તમને મારે એ ગ્રેડ શા માટે આપવો જોઈએ એના પાછળનું તમારે મને કારણ લખીને છેલ્લા ક્લાસમાં તમારે મને રજૂ કરવું પડશે. તો અહીં આપણને આ ઉદાહરણ કે આ દાખલા પરથી આપણને શીખવાને મળે છે કે હવે યહોશુઆ એ લોકોને આગળ લઈ જઈ રહ્યો છે અને દેવ યહોવા હવે મૂસાને છોડીને યહોશુઆ સાથે વાત કરે છે. તો હવે ત્યાં દેવનું વચન એ કહે છે કે હું તમને હવે કનાનનો જે દેશ છે ત્યાં હું તમને લઈ જઈશ અને ત્યાં તમને એક છેલ્લે આશીર્વાદિત એક દેશમાં પ્રવેશ કરાવીશ. પરંતુ શા માટે મારે તમને પ્રવેશ કરાવવું જોઈએ કે શા માટે મારે તમને વતનનો દેશ આપવો જોઈએ એ તમારે તૈયારીમાં બતાવવાનું છે. તો હાલો આપણે અહીં આજે એ બાબતને સમજવા માટે પ્રયત્ન કરનારા છે. ત્યારે આવો આગલા જે ભાગો છે એમાં આપણે વધીશું. ત્યારે આવો આપણે આગળના ભાગમાં વધીએ અને આપણા મધ્યે પાસ્ટર અલ્પેશભાઈ છે તે આપણને આગળના ભાગ તરફ દોરી જશે. આપણે છે એ રવિવારના અભ્યાસ પાઠ તરફ દોરીશું. રવિવારનો પાઠ છે નવો મૂસા. આપણે જોઈએ છે કે નિર્ગમનની અંદર આપણે અભ્યાસ કરતા આવ્યા કે મૂસાની છે એ આગેવાની વિશે, અને હવે આપણે જોઈએ છે કે પુનર્નિયમ તેનો 18મો અધ્યાય 15મી કલમ આપણને કહે છે કે હે ઇઝરાયલ, તમારામાંથી મારા જેવો એટલે કે મૂસા જેવો એક પ્રબોધક ઊભો કરીશ. અને એની સાથે યહોશુઆ 1લો અધ્યાય એની 1 થી 9 કલમની અંદર પણ એ બાબતો જોવા મળે છે. તો આ વિષય પરથી આપણે એ શીખી શકીએ છીએ કે હવે એક નવો આગેવાન છે એ થનાર છે. આપણે જોઈએ છે કે મૂસા છે એક સારી એવી આગેવાની કરી હતી, અને એની આગેવાનીમાં છે એ ઇઝરાયલ પ્રજાને છે એ મિસરના ગુલામમાંથી કાઢવામાં આવ્યા અને એ લોકોને આગળ છે અરણ્ય સુધી પહોંચાડવામાં આવ્યા. પરંતુ હવે છે એ મૂસા મરણ પામ્યો છે અને હવે છે એ રહ્યા નથી. હવે આગેવાની છે કોઈક બીજાને સોંપવાની જવાબદારી હતી, અને એટલા માટે છે યહોશાનું પુસ્તક 1લો અધ્યાય 1લી કલમ આપણને જણાવે છે કે ત્યાં નવો આગેવાન તરીકે છે એક નૂનનો દીકરો છે એ યહોશુઆને પસંદ કરવામાં આવે છે, અને યહોશુઆને કહેવામાં આવે છે કે એ મૂસાનો છે એક સહાયક હોય છે. અને આપણે અહીં જોઈએ છે કે ત્યાં અભ્યાસ પાઠની અંદર વાંચીએ છીએ ત્યાં યહોશુઆ છે એ પણ જે મૂસા દેવની સાથે વાતચીત કરતો હતો તેમ યહોશા પણ દેવની સાથે વાતચીત કરતો હતો, અને દેવે છે એને કીધું કે કેવી રીતના ઇઝરાયલ પ્રજાને છે તારે હવે છે યર્દનમાંથી કેવી રીતના લઈ જવાનું છે અને કનાન સુધી કેવી રીતના પહોંચાડવાનું છે એ બાબતો ત્યાં જોઈએ છે. અને એની સાથે યહોશા તેનો 1લો અધ્યાય અને 3જી કલમ વાંચીએ છીએ ત્યાં કહેવામાં આવ્યું છે જ્યાં સુધી તમારા પગ જશે તે સ્થળથી હું તમને આપીશ. વહાલાઓ, આજે દેવનું વચન છે યહોશા પર આવ્યું અને કીધું કે જે સ્થળ તમને આપવાનું છે હું તમને એ આપીશ. અને હવે છે આ 1લા અધ્યાયની અંદર જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે જોવા મળે છે કે અહીં છે યહોશુઆનું આગેવાની વિશે વાત કરવામાં આવે છે, છતાં પણ છે એ મૂસાને વધારે વખત છે એનો ઉલ્લેખ પુસ્તકની અંદર કરે છે. 1લા અધ્યાયની અંદર છે એ મૂસાને 10 વખત છે એ દેવનો એક સેવક તરીકે ઠરાવવામાં આવ્યો છે, જ્યારે ફક્ત છે એ 4 વાર છે એ યહોશુઆ વિશે વાત કરે છે. કહેવાનો અર્થ અને તાત્પર્ય આપણને એ મળે છે કે દેવનો સેવક બનવું એ અઘરું કામ છે અને એ આપમેળે મળતું નથી, પરંતુ એના માટે સમય લે છે. જેવી રીતના મૂસા છે એ ઘણા વર્ષો દેવની સાથે દેવની આજ્ઞામાં ચાલ્યો, વચનોની અંદર ચાલ્યો, તેમજ છે યહોશુઆને હવે એ શીખવાનું હતું, શીખ્યો પણ હતો, પરંતુ હજુ પણ સમય હતો, એટલા માટે એને મૂસાનો સહાયક કહેવામાં આવે છે. જ્યારે આપણે વાંચીએ છીએ યહોશા તેનો 4થો અધ્યાય છે ત્યાં પણ એ બાબતો જોવા મળે છે. તો આના પરથી એ શીખીએ છીએ કે મૂસા પરથી આગેવાની છે હવે યહોશા પર આવી, અને યહોશા પરથી આગેવાની છે એ કોઈ બીજા પર જાય. એટલો અર્થ એ છે કે આગેવાની છે બદલાયા કરશે. આગેવાનો છે એ આવશે, એના લોકોને છે એ લીડ કરશે, માર્ગદર્શન કરશે, અને એ લોકો જતા રહેશે. નવા નવા આગેવાનો આવશે, એની પૃષ્ઠભૂમિ અલગ હશે, એના મન વિચારો અલગ હશે, પરંતુ જે આપણો સંબંધ દેવની સાથે હોવો જોઈએ એ જરૂરી છે. કે અહીં કહે છે કે મુખ્ય યાજક અને સારો યાજક એ મૂસા ન હતો, ના તો એ યહોશુઆ હતો, પરંતુ આપણો આગેવાન છે, આપણો દેવ છે, ઈસુ ખ્રિસ્ત છે, જે આપણે દરેક પરિસ્થિતિની અંદર માર્ગદર્શન પૂરું પાડે છે. એ આપણને છે એ કહે છે કે આજે પણ મંડળીઓની અંદર એ બાબતો જોવા મળે છે કે ઘણા સ્ત્રીઓ, બાળકો, પુરુષો, મોટા મોટા વડીલો છે ચર્ચની અંદર આગેવાની લે છે,
અને એવોનું પણ એવું છે, એવો પોતપોતાની રીતે સેવા કરે છે અને ચાલ્યા જાય છે. પરંતુ આપણે આ આગેવાની પરથી એ શીખવાની છે કે દેવ આપણને છે એ આજ્ઞામાં રહેવા કહે છે અને આપણને છે એમાં વિશ્વાસ રાખવા કહે છે, જેથી જ્યારે આપણે એ આજ્ઞા અને એ વચનને પકડી રાખીશું ત્યારે છે આપણને એ સફળતા છે એ સાચી સફળતા મળશે. આપણે સોમવારના પાઠની અંદર જોઈશું ત્યાં આપણને કહે છે કે પાર કરો, વિજય લો, વિભાજન કરો અને સેવા કરો. યોશુઆ તેનું પહેલો અધ્યાયની જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યાં પહેલા અધ્યાયની જ અંદર છે યોશુઆના આખા પુસ્તકનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે અને એ પણ 4 ભાગની અંદર થાય છે. કે પહેલો ભાગ છે એ કહે છે કે પાર કરો, એટલે કે ઇઝરાયલ પ્રજાને છે એ યર્દનમાંથી, એ નદીમાંથી પાર ઉતરવાનો હતો. આપણે જાણીએ છીએ કે યોશુઆની જે આગેવાની છે એ યર્દનથી ચાલુ થાય છે અને એની આગેવાની છે એ યર્દનમાંથી એ લોકોને કાઢી લઈ જવાના હતા અને એ માટે કહે છે કે પાર કરો, યર્દન નદી પાર કરો. અને એ આપણને અધ્યાય 1 થી 5 અધ્યાય આવરી લે છે. ત્યાર પછી બીજો વિભાગ જોઈએ છે તો આપણને જાણવા મળે છે કે ઇંગ્લિશની અંદર કહે છે ટેક અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે વિજય લો. એટલે કે હવે છે એ કનાનની અંદર પ્રવેશ્યા હતા અને હવે કનાનને એ લોકોને જીતવાનો હતો અને એ જીત લેવાની હતી, એ વિજય લેવાની હતી. અને એ વિભાગ છે આપણને 5 થી 12મા અધ્યાયની અંદર જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો વિભાગ આવે છે, એમાં કહે છે કે વિભાજન. જ્યારે જે ઇઝરાયલ પ્રજા છે કનાનની અંદર પ્રવેશ્યા ત્યારે એ લોકોને કનાનની અંદર વિજેતા મળી, વિજય મળ્યો અને ત્યાર પછી એ લોકોએ છે એક પ્રદેશને વાટી લીધો કે જે 12 કુળ હતા એ પ્રમાણે એ લોકોએ ગોઠવી લીધું કે કોણ કાં રહેશે અને એ પણ દેવની આજ્ઞા મુજબ. હવે છે એ ચોથો બાબત આવે છે સેવા કરવાનો. એટલે કે હવે જે પ્રદેશની અંદર એ લોકો ગોઠવાઈ ગયા હતા, જે પણ ભાગ એ લોકોને મળ્યો હતો ત્યાં છે હવે એ લોકોને રહેવાનું હતું અને ત્યાં છે હવે દેવની સેવા કરવાનું હતું. અને એમ કરીને આપણને કહે છે કે યહોવાનું પુસ્તક માત્ર ઇતિહાસ ન હતું, પરંતુ દેવની એક પહેલનું વર્ણન હતું. એક દેવ પહેલ કરે છે કે તમે પાર ઉતરો, મુશ્કેલીઓમાંથી પાર ઉતરો, તમે ઉચકો, વિજય લો, જે પણ મુસીબતો છે એમાંથી તમે વિજય પામો અને પછી વિભાજન કરો. એટલે કે તમે ગોઠવો તમારી સેવકાઈ કાર્ય શું છે અને એમ કરીને આપણો જવાબ હોવો જોઈએ કે હું હવે સેવા કરીશ. દેવે મને પાર ઉતાર્યો છે, વિજય પમાડ્યો છે અને હું છે હવે એક જગ્યામાં છું, આ જગ્યાની અંદર હું સેવા કરીશ. અને એમ છે આપણને સફળતા મળે છે. એમને એમ સફળતા મળતી નથી, પરંતુ જ્યારે આપણે દેવમાં વિશ્વાસ કરીએ છીએ, એના આજ્ઞા પાલન કરીએ છીએ, ત્યારે છે આપણે જે પણ કરવાની ઈચ્છા રાખીએ છીએ એ પૂરું કરે છે. આપણે આપણા સામર્થ્યથી કરી શકતા નથી, પરંતુ આપણા માટે અશક્ય બાબત હોય છે એ પ્રભુ કરે છે. એટલા માટે પ્રકટીકરણનું પુસ્તક તેનો 14મો અધ્યાય 12મી કલમ આપણને કહે છે કે તમે સંતો ધૈર્યવાન થાવ અને ઈસુ ખ્રિસ્તની અંદર વિશ્વાસ કરો અને દેવનું આજ્ઞાનું પાલન કરો. વહાલા વિશ્વાસુ, આપણે છે જ્યારે આપણે સફળતા વિશે જોઈએ છીએ ત્યારે આપણે પ્રથમ સ્થાન દેવને આપવાનું છે, એમાં વિશ્વાસ કરવાનો છે અને આજ્ઞા પાલન કરવાનું છે. હવે આપણે સુંદર પ્રભુના વચન અંદર આપણે ભાગ શીખ્યા છે અને આપણે શીખી રહ્યા છે કે હવે યહોશુઆ થકી શીખવાનું મળી રહ્યું છે. એક નવો જે મૂસા મળ્યો છે અને નવો મૂસા હવે લોકોને કહે છે કે તમે યર્દનને પાર કરીને આગળ વધો, વિજય હાસિલ કરો અને સાથે કહે છે કે તમે વિભાજિત થઈને દેવની સેવા કરો. આપણે સુંદર તે જોઈ ગયા છે. હવે આપણે આગલા ભાગમાં ફરીથી વધીશું. આપણને યુસુફભાઈ છે તે આપણને આગળના ભાગમાં દોરી જશે. આવો આ સમયે આપણે જો મંગળવારનું લેસન પાઠ છે તેના તરફ આપણે વધીશું અને મંગળવારનું લેસન છે વારસાના વચનો. અહીં યહોશુઆનો પહેલો અધ્યાય અને બીજી કલમની અંદર આપણને મળે છે કે જ્યાં જો પ્રભુનો સેવક મૂસા મરણ પામ્યો છે અને ત્યાર પછી જો નવી લીડરશિપ જે છે, નવી આગેવાની પ્રભુ પરમેશ્વર યહોશુઆને આપવા માટે જઈ રહ્યો છે. બીજી કલમની અંદર લખે છે કે મારો સેવક મરી ગયો છે, માટે હવે તું આ સર્વ લોકો ઉઠો ને જે દેશ હું તમને અને ઇઝરાયલોને આપું છું તેમાં આ યર્દન ઉતરીને જાઓ. મૂસાને કહ્યું તેમ જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. અહીં વહાલાઓ, પરમેશ્વરે જે કહ્યું છે, દેવે કહ્યું કે તેઓ જમીન આપશે, પણ સાથે એ પણ કહે છે કે તમને આપી દીધી છે. અને આ દર્શાવે છે કે જમીન જે છે એ દેવની ભેટ છે, તેનું માલિકી પણ દેવનું છે.
ને એક તરફ પ્રભુ આપવાની પ્રક્રિયા દર્શાવે છે અને બીજી તરફ પ્રભુ પરમેશ્વર એ ખાતરી આપે છે કે દેવનું વચન જે છે એ પૂરું થવાનું નિશ્ચિત છે. અને જ્યારે આપણને દેવ વચન આપે છે ત્યારે એ તેની પૂર્ણ ભવિષ્યવાણી પૂરી થાય છે. અને હાલો એટલે જ એ ખાતરીથી બોલાય છે કે તે હકીકત તરીકે માનવા જેવી છે. અને એ વચન જો આપવામાં આવ્યું તો યહોશુઆને, એ માત્ર યહોશુઆને પૂરતું જ ન હતું, પરંતુ એ સમગ્ર ઇઝરાયલને આપવામાં આવ્યું હતું. અને અહીં એક શબ્દ જે વાપરવામાં આવ્યો છે એ કોલ કરીને. કોલ એનો મતલબ એ થાય છે કે દરેક. આ જે શબ્દો છે એ દરેક ઇઝરાયેલી લોકોને માટે હતો, માત્ર યહોશુઆને માટે ન હતો, પરંતુ દરેક ઇઝરાયેલીઓ માટે જે વચ્ચેનો દેશ પ્રભુએ આપી દીધો હતો. કેમ કે દેવ કહે છે કે તેઓ જમીન આપશે, પણ સાથે કહે છે કે એ તમને આપી દીધી છે. માટે જ દેવનું જે હેતુ છે એ પૂર્ણતા અને અખંડિતતા દર્શાવે છે. અને દેવના શબ્દ એ જ્યારે વચન બોલે છે એ પૂરા કરે છે. અને માટે જ તેનો નિર્ગમન તેનો 33મો અધ્યાય અને 12 થી 16 ની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે દેવની હાજરીથી જ ઇઝરાયેલીઓની ઓળખ થતી હતી અને પરમેશ્વરનો હેતુ શું હતો અને સફળતાની ખાતરી પૂરી થાય છે. પણ જે પ્રમાણે પાસ્ટર અલ્પેશે કીધું કે જ્યારે પ્રભુ પરમેશ્વરની આજ્ઞા મુજબ, તેના વચનો મુજબ આપણે ચાલીએ છીએ ત્યારે જ દેવનો હેતુ અને આપણને સફળતા મળે છે. એ જ પ્રમાણે આપણે નવા કરારની અંદર જ્યારે આવીએ છીએ, માથી રચિત સુસમાચાર તેનો 28 અધ્યાય અને 20 કલમની અંદર, ત્યાં પણ પ્રભુ ઈસુ આપણને ખાતરી આપે છે કે હું સદા સર્વકાળ તમારી સાથે છું. અને તમારા અને મારા માટે આ અભ્યાસ માટે એક પ્રશ્ન આવે છે કે દેવના વચનનો વારસદાર હોવાનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે આપણું ભવિષ્ય દેવના વચન પર આધારિત રહેવું છે. એ વચનો દેવના વચનો પથ્થર જેવા અડગ છે. અને કારણ કે દેવના વચનો ક્યારેય ખોટા પડતા નથી વાલાઓ. એટલે જ પ્રભુ પરમેશ્વરે જે યહોશુઆને વચન આપ્યું અને દેવે કહ્યું કે તો જમીન આપશે, પણ સાથે પ્રભુ પરમેશ્વર એને ખાતરી પણ આપે છે. આપણે બુધવારના લેસનની અંદર આવીશું. બુધવારના લેસનની અંદર કહે છે કે તમે હિંમતવાન બનો. યહોશુઆ તેનો 1 અધ્યાય અને 7 થી 9 કલમની અંદર પ્રભુ પરમેશ્વર યહોશુઆની સાથે જ્યારે વાત કરે છે, દેવ યહોશુઆને વારંવાર કહે છે કે મજબૂત અને હિંમતવાન બનો. કારણ કે જે તેઓ મુસાફરીની અંદર હતા તેની અંદર આવનાર પડકારોનો માટે એ પડકારો બહુ મોટા હતા. કનાનના કિલ્લેબંધ શહેરો અને સાથે જે લોકો સામે આવનાર હતા એ દરેક જ યુદ્ધની અંદર પારંગત જાતિઓ હતી. જ્યારે આપણે ઇઝરાયેલીને વિશે જોઈએ છે, ઇઝરાયેલીઓ ભટકતી પ્રજા હતી, જેઓની પાસે આધુનિક યુદ્ધના સાધનો ન હતા, પરંતુ પ્રભુ પરમેશ્વર તેઓની સાથે હતા. એટલે દેવનું વચન તેઓને કહે છે કે તમે હિંમતવાન બનો અને મજબૂત થાઓ. અહીં દેવ તેઓને જે કંઈ વચન આપ્યું એ પ્રમાણે માત્ર તેઓએ ચાલવાનું હતું. અને દેવ તેઓને કહે છે કે દેવના કાનૂન પ્રમાણે તેઓ માત્ર દેવના વચન પ્રત્યે વફાદાર રહેવાનો હતો. બીજું સગળું પરમેશ્વર તેઓને માટે કરે છે. અને આજના આપણે દરેક વિશ્વાસીઓને માટે પણ એ જ વચન છે. અને પૌલુસ કહે છે આપણને એફીસીના પત્ર તેનો 6 અધ્યાય અને 10 થી 18 કલમની અંદર પણ કહે છે કે તમે પ્રભુની અંદર મજબૂત થાઓ, પ્રભુમાં તમે મજબૂત બનો. આજે તમે ને હું, આપણે દરેક આત્મિક યુદ્ધ લડી રહ્યા છે. જો કે આપણે જૂના નિયમની અંદર જોઈએ છે એ કનાન વચ્ચેના દેશ તરફ વધી રહ્યા હતા. એ જ પ્રમાણે આપણને પણ એ વચન જે પ્રભુ પરમેશ્વરે આપ્યું છે, આપણે એ તરફ વધી રહ્યા છે. ત્યારે આપણા જીવનની અંદર પણ ઘણા પ્રકારના કિલ્લેબંધ આવશે, ઘણા પ્રકારના સમસ્યા આવશે, પરંતુ દેવનું વચન કહે છે કે તમે હિંમતવાન થાઓ, મજબૂત થાઓ, પ્રભુના વચનની અંદર તમે મજબૂત બનો. અને આજે આપણે દૈનિક આધ્યાત્મિક જે યુદ્ધ લડી રહ્યા છે, જો કે આપણો સ્વભાવ જે છે એ પાપી છે, આપણે દુનિયાના અંધકારની અંદર ગૂંથ્યા રહીએ છીએ અને દુષ્ટોની સામે આપણે જે યુદ્ધ લડી રહ્યા છીએ એના માટે આપણે મજબૂત થવાની ઘણી જ જરૂરી હોય છે. એમ જ માટે જ અહીં આપણે જોઈ શકીએ છીએ મત્તીનો પુસ્તક તેનો 28 અને 20 ની અંદર જે પ્રમાણે પરમેશ્વરે યહોશુઆને ખાતરી આપી હતી કે હું તમારી સાથે છું, તેમ આજે આપણા જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ ખાતરી આપે છે, હાજરીના વચન આપે છે કે હું જગતના અંત સુધી સર્વકાળ તમારી સાથે છું.
આજે તમારા માટે સવાલ છે કે શું આપણે દેવના વચનો પર એટલો વિશ્વાસ રાખીએ છીએ કે આપણા જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આપણે અડગ ઊભા રહી શકીએ? આ સવાલ તમારા અને મારા માટે છે. થેન્ક યુ. વાલો, અહીંયા આપણે સુંદર રીતે પાસ્ટર ઋષુભાઈના મારફતે આગળનો ભાગ શીખ્યા છે. ત્યાં કહે છે કે આપણે દેવના વચનનો વારસો લઈએ, અને ખરેખર આપણે દેવના વચનનો વારસો, દેવના સેવકો તરીકેનો વારસો, કેમ કે વીતેલી પેઢીએ તેનું કામ કર્યું છે, આ પેઢીએ તેનો વારસો લેવાની, આગળ વધવાની જરૂર છે, અને એના માટે હિંમત રાખીને આગળ વધવાનું છે. પ્રભુ આપણે ચોક્કસ સફળ કરશે. હવે આપણે આગલા ભાગમાં વધીશું. આપણે મધ્ય વડીલ પાસ્ટર રમેશભાઈ છે, તેઓ આપણને આગળના ભાગ તરફ દોરી જશે. સારું, આપણે આગળના પાઠમાં આપણે જઈશું, આગળના ભાગમાં આપણે જઈશું. સફળતાની જે પદ્ધતિ જે છે તે સફળતાની પદ્ધતિમાં જે ઉમેરો કરવામાં આવ્યો છે અહીંયા આપણે આ ક્વાર્ટરલીમાં કે પહેલા પાઠમાં, તો એમાં અમે જોઈ રહ્યા છીએ કે એક નવો મૂસા, ત્યાર પછી અમે જોઈ રહ્યા છીએ કે એક મજબૂતી, એક હિંમત. જ્યારે અમે સફળતા પામીએ તો સફળતાની ચાવીઓ શું છે? સફળતાની ચાવીની ગરજ છે આપણને? સફળતા આપણને કેવી રીતે મળી શકે આપણને? અને જો આપણને સફળતા પ્રાપ્ત કરવું હોય તો આપણને કોની જરૂર છે? આપણને જેમ યુસુફ એમને કહ્યું માથેના અધ્યાયમાં 28-20 કે હું તમારી સાથે છું. એટલે એનો મતલબ એમ કે આપણને પ્રભુ કૃષ્ણના ઉપસ્થિતિની જરૂર છે આપણને, તો આપણને સફળતા મળશે આપણને. અને બીજી બાબત કે આપણને હોશિયાર બનવું પડશે. ત્યારે યહોશાના પુસ્તકમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે હોશિયાર બન, હિંમતવાન બન. તો આજે અમારી પાસે હવે નવો મૂસા એ છે કે અમે જાતે નવા મૂસા સમાન છીએ. અમે લોકોના આગળ અમે શું પ્રગટ કરીએ? શું અમે હિંમતવાન બનીએ છીએ આજે? શું અમે આજે અમારી હોશિયારી અમારી પાસે છે? તો અમે બીજી બાબત કે અમારે એક સમજદાર બનવું છે. દેવના સ્વાર્થના કામમાં આપણી પાસે હોશિયારી હોવો જોઈએ, આપણી પાસે એક હિંમત હોવો જોઈએ, અને આપણી પાસે એક સમજદાર પણ હોવો જોઈએ કે જેથી આપણને એક સારા આપણાને વિશ્વાસો બનાવવા માટે ને દેવના વચન પર ચાલવા માટે લોકોને આપણે તૈયાર કરીએ. અમે જોઈએ છીએ કે જ્યારે આયુબનું પુસ્તક છે કે નીતિ વચન છે કે ગીતશાસ્ત્ર, એમાં દરેક બાબતમાં કહેવામાં આવે છે કે જે માણસ પાસે હોવી જોઈએ, એ ગુણધર્મ, જે ક્વોલિટી હોવી જોઈએ, જે ક્વોલિટી મૂસાને આપી તે ક્વોલિટી યહોશુઆને આપી, તે જ ક્વોલિટી આજે પ્રભુ આપણાને આપવા માંગે છે. માટે આજે જ્યારે અમે સમૃદ્ધિ કે સફળતા જો અમે પામીએ તો આપણી પાસે તાલંત તો હોવા જ જોઈએ, વિશ્વાસો પણ હોવા જોઈએ, પ્રભુ કૃષ્ણની મજબૂતી એક મજબૂત પણ હોવા જોઈએ, હિંમત હોવા જોઈએ, હોશિયાર બનવું જોઈએ, અને વિશેષ કરીને પ્રભુ કૃષ્ણની આપણી પાસે હાજરી હોય છે એ આપણે વિશ્વાસ હોવા જોઈએ. કેમ કે આપણે ખરેખર દેવના વચનો પર વિશ્વાસ કરીએ છીએ કે દેવ આપણી સાથે છે, અને તેના વચન દ્વારા જ અને તેનું જે આપણે કાયદાનું પાલન કરીએ છીએ તેના થકી જ આપણે બીજાઓને આપણે પ્રવેશ કૃષ્ણ પાસે આપણે લાવી શકીએ છીએ. જેમ કે રોમિયોના પત્રમાં પણ ત્યાં કહેવામાં આવ્યું છે કે વિશ્વાસ એ આપણા મજબૂતી માટે આપણાને એક સાબિતી છે. અને જ્યારે જૂના કરારમાં પણ ઘણા ત્યાં લેખકોએ કાયદાને મહત્વ આપ્યું છે અને આનંદથી કાયદાનો સ્વીકાર તેઓએ કર્યો છે. પણ આપણાને પણ વ્યક્તિને પોતાના પાપની ઊંડી સમજણ તરફ આપણાને દોરી જાય છે કે પાપની ઊંડી સમજણ આપણાને સમજ પડે કે આપણે કોણ છીએ, આપણે પાપી છીએ, પણ આપણે પાપી છીએ પણ આપણાને માફી આપનાર પ્રભુ ખ્રિસ્ત છે. તો આપણને હિંમત આવી જશે, મજબૂતી આવી જશે, અને ખ્રિસ્તના ન્યાયપણાને આપણાને જરૂરિયાત તરફ આપણે રીતે દોરી જશે. તેથી જ જૂના કરારમાં જેમ કે ગીતશાસ્ત્રમાં 119 અધ્યાયમાં તમે જોશો ત્યાં પણ દાઉદ ભક્ત કહે છે કે તારી આજ્ઞાને પાછળ હું દોડું છું. જ્યારે અમે લોકોને શું શીખવાડીએ? અમે કાયદાના બાબત લોકોને અમે સમજાવીએ. કેમ કે કાયદો અને વિશ્વાસ, જેમ કે પાસ્ટર અલ્પેશ એમણે પણ કહ્યું પ્રકટીકરણ 14-12 અધ્યાયમાં કે વિશ્વાસુપણું, સંતોનું ધૈર્ય શેમાં છે? વિશ્વાસુપણું અને આજ્ઞાનું પાલન. જ્યારે અમે આ બંને બાબતો, સિક્કાની બંને બાબતો જે છે, બાજુ છે, તેનું જ્યારે અમે પાલન કરીએ તો નિશ્ચિત આપણે સ્થિર રહીશું, આપણે એક સંત જેવા આપણે થઈશું. અને બીજી બાબત, આપણે એક સમૃદ્ધ બનીશું. આપણાને સફળતાની જે ચાવી છે, સફળતાની જે પદ્ધતિ છે કે આ પાઠમાં આપણાને બતાવવામાં આવ્યું છે, એ પદ્ધતિનો આપણે અનુકરણ કરીએ.
જો આપણે આ પદ્ધતિનું પોતે અમે અનુકરણ ન કરીએ તો અમે બીજાને કેવી રીતે અનુકરણ કરનારા બનાવીએ? કેમ કે આપણી પાસે તાલીમ તો છે, આપણે વિશ્વાસુ છે, આપણી પાસે આજ્ઞા છે, આપણી પાસે વિશ્વાસ છે, અને તેના થકી અમે પ્રભુ ઈસુના પાસે આવીને લોકોને અમે પ્રભુ ઈસુની ઉપસ્થિતિ આપણી પાસે છે તો આપણે લોકોને આપણે સમજાવી શકીએ. તો સમજદાર બુદ્ધિ આપણી પાસે હોવી જોઈએ, આપણી પાસે હિંમત હોવી જોઈએ, આપણી પાસે વિશ્વાસુપણું અને આપણી પાસે દેવનો ભય પણ હોવો જોવાનો. તો ચાલો આજના પાઠમાં આપણે જેમ શીખે છે તેમ, અને બીજું અમે જોઈએ છીએ કે એલએન જી વ્હાઇટનો પણ એક મુદ્દો છે કે નિષ્ઠાપૂર્વક અને વારંવાર આપણે પુનરાવર્તિત થવાની જરૂર છે, અથવા પોતાના શ્રેષ્ઠ કામ દ્વારા કોઈ પણ યોગ્ય રીતે બનાવેલ પતિત માણસની જે કંઈ પરિસ્થિતિ જે છે તેમાં એમને સફળતા લાવવાની પણ આપણે એક આ જે કંઈ ચાવી આપણે સમજી ગયા છીએ એ ચાવીને આપણને ગરજ છે. તો આપણે સફળતાની ચાવી માટે સમૃદ્ધતા, વિશ્વાસુપણું, મજબૂત, હિંમતવાન બનીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપસ્થિતિ આપણે રાખીએ. એના પર વિશ્વાસ રાખીને આપણે દેવનું કામ આપણે સફળતા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આમેન. હવે આ સમય દરમિયાન હું ફરી એકવાર દરેક મહેમાનોનો આભાર માનું છું કે તેઓએ આપણને વ્યવસ્થિત અને સુંદર રીતે સરળ ભાષામાં આપણને પ્રભુના વચનનો આજનો સભાસનો પાઠ શીખવ્યો છે. અને આપણે જોઈ ગયા કે એક જે નવો મૂસા છે તેના થકી આપણે શું શીખી શકીએ છીએ, આપણા વ્યક્તિગત અને વાસ્તવિક જીવનમાં તેની અસર કેવી રીતના પાડી શકીએ છીએ અને આપણા વાસ્તવિક જીવન પર તેનો અમલ આપણે કેવી રીતના લાવી શકીએ છીએ એ ખૂબ જ સરસ શબ્દોમાં તેઓ આપણને શીખવાડ્યું છે. માટે હું તેઓને વિશેષ આભાર માનું છું અને તમે દરેક જણ જોનાર તમે દરેકનો પણ હું આભાર માનું છું કે તમે સુંદરતા આ વિડીયોમાં જોઈ રહ્યા છે અને તમે વિડીયો જુઓ છો. ત્યારે આવો આ સમય દરમિયાન તમને વિનંતી કરીશ કે જે આ વિડીયો છે એને તમે લાઈક કરો, આ વિડીયોને તમે શેર કરો અને જે આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને સાથે જે બેલ આઇકન છે એને તમે દબાવવાનું ભૂલશો નહીં. અને એમની સાથે જો તમારો કોઈ પ્રશ્ન છે, તમારે કંઈ જાણવું છે, તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો, એનો જવાબ અમે અવશ્ય આપીશું. જો તમારી પ્રાર્થના વિનંતી છે તમે લખો, એના માટે અમે પ્રાર્થના પણ કરીશું. અને એમની સાથે જો તમે કંઈ વધુ જાણવા માગતા હોય તો તમે અમને મેલ કરી શકો છો. અમારો મેલ છે digitalwio@gmail.com. એના પર જઈને તમે મેલ કરી શકો છો અને આપણે એના પર જોડાઈને વધુ અભ્યાસ કરી શકીએ છીએ. હવે આપણે આ સમયે પ્રાર્થનામાં જઈશું અને આપણે આજના સવાસારના પાઠને પૂર્ણ કરીશું. આપણા મધ્યે પાસ્ટર ઈસુભાઈ છે, આપણને છેવટની પ્રાર્થના દોરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા જીવતા અને જાગતા પરમેશ્વર પિતા પ્રભુ છે, આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતા પ્રભુ, મેં તમારા નામને પુષ્કળ પુષ્કળ આભાર માનીએ છીએ. આજનો સુંદર સમય પ્રભુ તમે અમારા જીવનમાં પૂરો પાડ્યું અને આજનો અભ્યાસ પાઠની અંદર પ્રભુ તમારે પવિત્ર આત્માની અગવાઈ તમે પૂરી કરી એ માટે અમે ઘણા આભારી છીએ પિતા પ્રભુજી. આ સમય વિશેષ પ્રાર્થના કરીએ છીએ પિતા પ્રભુજી. આજે કંઈ વિડીયો પિતા પ્રભુજી જેટલા કંઈ જોઈ રહ્યા છે પિતા પ્રભુજી, દરેકના જીવનની અંદર પ્રભુજી તમારા પવિત્ર આત્માનું કાર્ય થાય એ પ્રભુ તમે થવા દો પિતા. મારા વાલા પરમેશ્વર પિતા પ્રભુજી, એ જ પ્રમાણે તમારા બાળકગણને પ્રભુ તમારા હાથમાં સોંપું છું. ટૂંકી વિનંતી ઈસુ પ્રભુ તમારા પ્રિયના મધુર નામમાં માગીએ છીએ. આમેન. આવો આપણે આવતા અઠવાડિયે ફરી એકવાર મળીશું અને એક નવા સાબાતના નવા વિષયની સાથે ફરી એકવાર આપણે મળીને અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમે દરેક જણ દેવની કૃપામાં દેવની સાથે વિશ્વાસ રહો. પ્રભુ તમે દરેકને સુરક્ષિત અને દેવ પ્રભુ દરેકને આશીર્વાદ આપો. આમેન.